बिना दाग लगे। इंडिका 10 मिनट्स, 10 मिनट में डन, हमेशा यंग। વેલકમ બેક ટુ લક્ષ્મી તુવેરદાર રસોઈ શો। પાસ્તા વીકનો આજે છેલ્લો દિવસ છે અને જેનિશ અત્યારે તમને શીખવી રહ્યા છે મેક્રોની રેડ પેપર સોસ। જેનિશ, હવે છુટ્ટી, હવે તમે કરી શકો છો। બરાબર। ઓલિવ ઓઇલ લઈએ 3 ચમચી। ઓલિવ ઓઇલ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે ઇટાલિયન ડિશનું કે આ પાસ્તા ડિશનું ગણીએ તો। એક્ઝેક્ટલી આ ઓઇલની જે સ્મેલ ને છે એ હર્બ્સની સાથે ખૂબ જ સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે। જો કોઈ પણ તમારું સિંગ તેલ કે એવું કંઈ આપણે લઈએ તો એની એક ટિપિકલ સ્મેલ આવશે જે આ જે ચીઝની ને એની સાથે તમે યુઝ કરતા હોય એની સાથે મિક્સ નહીં થાય। એટલે આની એકદમ માઇલ્ડ હોય છે કે તમે એને તમને ખબર ના પડે કે તેલ વાપર્યું છે અને જે સિંગ તેલ ને બધું છે એકદમ પ્રોમિનન્ટ એની ટેસ્ટ એનો ટેસ્ટ આવતો હોય છે, ફ્લેવર આવતી હોય છે। હવે બેલ પેપર્સ લેવાના છે, અડધું ગ્રીન કેપ્સિકમ છે, રેડ કેપ્સિકમ, યલો, આ બધું સાંતળી લેવાનું અને આને બહુ ઓવરકુક નથી કરવાનું। ઓલિવ ઓઇલ નો ગુણ હોય છે ગરમ થાય પછી એની ક્વોન્ટિટી આપણે ખૂબ વધારે લાગે એટલે પહેલેથી થોડું ઓછું લે તો સારું રહે। થોડું સિઝનિંગ કરીએ, પેપર ઉપર જ સોલ્ટ લઈએ છે, ઓરેગેનો, પેપ્રિકા, બધું થોડું થોડું લઈએ છે। યસ યસ, એટલે સોસ નાખવાથી ટેસ્ટ તો આવશે પણ આ બહુ બ્લેન્ડ ટેસ્ટ ના લાગે એટલા માટે। હવે જે મેક્રોની છે એને તમે જેટલી મેક્રોની લીધી હોય એનાથી 4 ટાઈમ્સ પાણીમાં એને બોઇલ કરવાના છે અને સેજ મીઠું નાખીને કરવાના બોઇલ। અને એનું જે ફોર્મ છે એ એવું રહેવું જોઈએ કે આમ કુક થઈ જાય પણ તમે જયારે ખાઓ ત્યારે થોડું ક્રિસ્પી લાગે, એ ચવાય। હા, ઇટ શુડ બી એલ ડેન્ટે, ધેટ ઇઝ થોડુંક કડક પણ થોડું સોફ્ટ। હવે આ બધી ટર્મિનોલોજી પણ આવડી ગઈ છે સાથે સાથે। હવે આ મેક્રોની એડ કરી દઈએ, 1.5 કપ મેક્રોની છે। હવે જે આપણે સોસ તૈયાર કર્યો એ આમાં એડ કરીશું। આ ડ્રાય ટાઈપની પાસ્તા ડિશ છે કે થોડી સોફી હોય છે? લિટલ સોસી, બહુ ડ્રાય નહીં ને બહુ સોસી નહીં, થોડું આપણે પાણી એડ કરીશું જેથી સોસ એકદમ કમ્પ્લીટલી કવર થઈ જાય। મેક્રોની તમે કેટલી લીધી છે? મેક્રોની 1.5 કપ છે, કુકડ મેક્રોની છે। આની આ જે સોસ છે એની સાથે ટ્યુબ્યુલર પાસ્તા એટલે કે અંદરથી પોલા હોય એ ટાઈપના પાસ્તા વધારે સારા લાગે। નોર્મલી પાસ્તાની ક્વોન્ટિટી અને સોસની ક્વોન્ટિટી એ ક્વોન્ટિટી કઈ રીતની લેવાતી હોય છે? ઓલમોસ્ટ સોસ હજી તમે આમાં વધારે તમારે નાખવું હોય એટલે કે તમને વધારે સ્ટ્રોંગ ટેસ્ટ ગમતો હોય તો હજી આમાં 2 થી 3 ચમચા જેટલો તમે સોસ એડ કરી શકો અને આનાથી માઇલ્ડ પણ કરી શકાય, બંને રીતે કરી શકાય। એવું કઈ ફિક્સ નથી? યસ, આમાં ફ્લેક્સિબિલિટી રાખી શકાય સોસમાં। અને પાસ્તાના બીજા કયા કયા ઉપયોગ થઈ શકે? પાસ્તાના જે યુઝ છે એ ખૂબ જ લાર્જ યુઝ થઈ શકે। પાસ્તાની તમે યુઝ સૂપ થી કરી શકો, સૂપમાં વપરાય, સ્ટાર્ટરમાં વપરાય, એઝ અ સલાડ પાસ્તા ખૂબ જ સરસ કામ કરે છે। ઇવન તમે મેઇન કોર્સમાં પણ લઈ શકો, એટલે એનો બહુ વાઇડ યુઝ છે। આ થઈ ગયા છે પાસ્તા। ઓલિવ્સ નાખીએ, ગેસ બંધ કરી દઈએ। ઓલમોસ્ટ 15 થી 20 નંગ છે ઓલિવ્સ। હવે સર્વ કરીશું। હવે આના ઉપર ગ્રેટેડ ચીઝ નાખીશું, ઇવન આના પર પાર્મેસન ચીઝ પણ સરસ લાગે, કોઈ પણ સારી લાગે। આ પાસ્તાને એરેટેડ વોટર સાથે સર્વ કરાય, વાઇન સાથે સર્વ કરાય અથવા કોફી ઇઝ બેસ્ટ। તો તૈયાર છે મેક્રોની ઇન રેડ પેપર સોસ। તો આ પાસ્તા સાથે તમને આ વીકના છેલ્લા પાસ્તા પણ શીખવી દીધા। રીત લખી લો। મેક્રોની ઇન રેડ પેપર સોસ બનાવવા માટે જોઈશે બાફેલી મેક્રોની 1.5 કપ, ઓલિવ ઓઇલ 3 ટીસ્પૂન,
ગ્રીન કેપ્સિકમ અડધો નંગ, રેડ કેપ્સિકમ અડધો નંગ, યલો કેપ્સિકમ અડધો નંગ, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 5 ટીસ્પૂન, પેપ્રિકા 5 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, બ્લેક ઓલિવ્સ 15 નંગ, પેસ્ટ બનાવવા માટે ઓલિવ ઓઇલ 2 ટીસ્પૂન, રેડ કેપ્સિકમ 1 નંગ, ડુંગળી 2 નંગ, ગાજર અડધો નંગ, ટામેટા 1 નંગ, પાણી જરૂર મુજબ, સોસ બનાવવા માટે તેલ 2 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન, લસણ 5 કળી, મીઠું સ્વાદ અનુસાર, ટમેટો કેચઅપ 2 ટીસ્પૂન, ઓરેગાનો 5 ટીસ્પૂન, પેપ્રિકા 5 ટીસ્પૂન, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, તુલસીના પાન 4 થી 5 નંગ, ગાર્નિશિંગ માટે ચીઝ, કેપ્સિકમ તથા લીંબુના પાન. મેક્રોની રેડ પેપર સોસ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં રેડ કેપ્સિકમ, ડુંગળી તથા ગાજર ઉમેરી બરાબર સાંતળો. પછી તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો અને તેને મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં બટર અને લસણ ઉમેરી સાંતળો. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. તેમાં મીઠું, કેચઅપ, ઓરેગાનો, પેપ્રિકા, લાલ મરચું પાવડર અને તુલસીના પાન ઉમેરી બરાબર મિક્સ કરો. હવે અન્ય એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, મીઠું, ઓરેગાનો, પેપ્રિકા અને બાફેલી મેક્રોની ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં તૈયાર કરેલો સોસ અને પાણી ઉમેરી